गगनसदृशां दत्त्वा सुसेव्यां चरणारविन्दं ब्रह्मादिवन्द्यं मनसा तथातं सच्चित्स्वरूपां स्वते दुःखितानां परात्मदानेन सुशङ्करं वै अज्ञानदुःखाश्रयदाहिनं तं श्रीमाधवानन्दगुरुं भजामि सर्वेषु वेदेषु सुनिश्चितं तं Sakala
आनन्दं सचिदानन्द विग्रहं शिक्षण प्रसादेन तीर्णोऽहं भवसागरं लसदया तरङ्गकमारविन्दशोभितं यतीन्द्रहंससेवितं भजामि नदं विवेकरत्नपारिणं भवाति तापहारिणं यतीन्द्रहंससेवितं भजामि माधवं नदं यदर्थमेव भावितं तदर्थमेव दायिनं यदङ्घ्रिरक्तपङ्कजगच्चेत् परं पदम् इति श्रीमद्वामपरिव्राजकासर स्वयं माधवानस्य पंचस्तोत्रं सम्पूर्णं सतिदान माधवान् श्रीमत्परं ब्रह्म गुरो नमामि श्रीमत्परं ब्रह्म गुरो वदामि श्रीमत्परं ब्रह्म गुरो वदामि श्रीमत्परं ब्रह्म गुरो सद्गुरु स्वामी स्वामी जी महान की। ओम मुखं करोमि
વંદે પરમાનંદમાધવં વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરः ગુરુः સાક્ષાत् પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ મેવ માતા સવિતા ત્વમેવ બંધો સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણા ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્યत् સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અલખ નિરંજન જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. 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 માધવાનંદ હરે હરે ગુરુ 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 માધવાનંદ હરે હરે. સર્વઘટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. સર્વઘટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. ઘટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. ઘટ ઘટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. ભાવથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. ભાવથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન 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 જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. જગદગુરુ દેવ કી જય. સનાતન કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. પ્રિય સજ્જનો, સચ્ચિદાનંદ ભગવાનની પરમ કૃપાથી આપણને આ મંગળમય માનવ જન્મ મળ્યો છે. માનવ જન્મમાં ઘણા લાભો પ્રાપ્ત થાય છે. એમાં ભક્તિનો લાભ એ ઉત્તમ લાભ છે.
ભાગવતના માધ્યમમાં કહે છે કે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા નિવસતિ હૃદિ એષામ શ્રી હરેર ભક્તિ રેકા હરિરપી નિજ લોકા સર્વથા તો વિહાય પ્રવિશતિ હૃદિ તેષામ ભક્તિ સૂત્રોપનદ્ધઃ. જેના હૃદયમાં ભક્તિનો વાસ થાય છે તે પરમાત્મા પ્રગટ થઈ જાય છે. પરમાત્મા બધે છે, હાજરા હજુર છે, પણ પ્રેમ જ્યાં હોય ત્યાં પ્રગટ થાય છે. જ્યાં પ્રેમ નથી તો હોવા છતાં એનો અનુભવ થતો નથી. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ હોય હમ જાના. હરિ વ્યાપક છે, પૂર્ણ છે, અખંડ છે, દિવ્ય છે. એને આવવાર જવાનું નથી, પણ એની અનુભૂતિ થાય. જ્યાં પ્રેમ હોય, સમજણ હોય ત્યાં અનુભૂતિ થાય. એનું નામ છે પ્રગટીકરણ. એટલા માટે પરમાત્માના અવતારકો તો એ સ્થિતિ છે. તો મનુષ્ય પરમાત્મા તરફની લગ્ની લગાડવી જે માનવને પરમ કલ્યાણ કરવા વાળી છે. બીજા બધા જન્મોમાં એનો લાભ મળતો નથી, કેવલ માનવ જન્મમાં મળે છે. એટલા માટે તસ્યૈવ હેતો પ્રયતેત કોવિદો ન લભ્યતે યદ ભ્રમતામ ઉપર્યથ તલ્લભ્યતે દુઃખવદન્યત સુખમ કાલેન સર્વત્ર ગભીર રંહસા. સુખ ને દુઃખ તો જગતમાં આવ્યા જ કરવાનું છે. દુઃખ જેમ આવે વગર બોલાય એમ સુખે આવ્યા કરવાનું છે. સુખ દુઃખ ની પરવા ના કરીને પરમાત્માનો લાભ લેવા માનવ જન્મનો ઉપયોગ કરવો. આવો મોંઘો મનુષ્ય દે હરે નવ કોઈએ. એ મોંઘો માનવ જન્મ છે, એને નકામો ન જવા દેવો, ખોટો ન કહો. એક એક ક્ષણ માનવની કિંમતી છે. તો ધ્યાનથી અને પ્રેમથી શ્રદ્ધાથી આપણે ભાગવતની કથા શ્રવણ કરીએ. શ્રવણ માત્રથી મનુષ્યના પાપો ચાલ્યા જાય છે. શ્રુતમ હરતી પાપાની. જે લોકો શ્રદ્ધાથી ભાગવતને સાંભળે છે એના પાપો બધા મટી જાય છે. અને સાંભળીને જે સમજી જાય છે એના ત્રિવિધિના તાપો મટી જાય છે. સમજીને જીવનમાં ઉતારે પરમાનંદના ભાગીદાર થાય છે, પરમ સુખી થઈ જાય. પછી એને કોઈ દુઃખ આવતું જ નથી. એટલે સાંભળવું, સમજવું અને જીવનમાં હાથ ઉતારવું. અને એથી વધારે જે બીજાને ઉતારવા માટે મહેનત કરે તો ધન્યા નરા સતત કર્મ પરોપકારા. સતત જે પરોપકાર કરવાની વૃત્તિ રાખે એના જીવન ધન્ય કહેવાય છે. ધન્યોસ્તિકો યસ્તુ પરોપકારી. મણિરત્ન માળામાં પણ કહીશું કે ધન્ય જીવન કોનું કે જે પરોપકારી હોય. અન્નનો પરોપકાર કરો, ધનનો પરોપકાર કરો, જે કઈ ભગવાને આપ્યું એથી પરોપકાર કરે એનું જીવન ધન્ય બને છે, સફળ બને છે. પોતાનું પેટ તો કાકો જીવતી ચિરાય બલિંચ ભુંક્તે યોનાત્મજે ન ચ ગુરો ન ચ દીન મધ્યે દીને દયાં ન કુરુતે ન ચ બંધુ મધ્યે કિમ તસ્ય જીવિતમિદં હિ મનુષ્ય લોકે કાકોપી જીવતી ચિરાય બલિંચ ભુંક્તે. જે મનુષ્યો પરોપકાર ના કરે, સારું જીવન ન જોઈએ તો કાગડા જેવું એનું જીવન છે. તો દેવો જેવું જીવન બનાવવા માટે ભગવાને આ માનવ જન્મ આપ્યો છે. દાનાત દેવ દીપનાથ દેવ. જે પરોપકાર કરી શકે, બીજા જીવોનું હિત કરી શકે, બીજાને સુખી કરી શકે એ માનવો તરે છે અને બીજાને તારે છે. દેવ જેવા કહેવાય છે. પ્રકાશ કરે દેવ સ્વરૂપ છે. દાનાત દેવ, દીપનાથ દેવ. સૂર્યો દેવતા, ચંદ્રમા દેવતા, વાયુ દેવતા, વરુણ દેવતા. કેમ કે દેવાનું કામ કરે છે, પ્રકાશનું કામ કરે છે. આમ કઈ માગતા નથી. તો મનુષ્ય હંમેશા એવી ભાવના વધારવી કે હું કમાઈ શકું ને બીજાને આપી શકું, જ્ઞાન લઈ શકું ને બીજાને આપી શકું, ભક્તિ કરી શકું ને બીજાને ભક્તિ કરાવી શકું, ધર્મ પાળવું ને બીજાને ધર્મ પળાવવું. એવી દિવ્ય ભાવના સાથે આ માનવ જીવનને આગળ વધારવાનો અભ્યાસ કરવો. ભાગવતના માધ્યમની અંદર બધા વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે શાસ્ત્ર કર્માણી સપ્તાહ શ્રવણે કૃતે. જે લોકો 7 દિવસ આ ભાગવતની સપ્તાહ શ્રવણ કરે છે
એના હૃદયમાં પડેલી જળ ચેતનની ગાંઠો જે છૂટી જાય છે. એના હૃદયમાં વિવેક વૈરાગ થવાથી જળ અને ચેતન જુદું પાડવાનું આવડી જાય છે. હંસ જેમ દૂધ અને પાણીને જુદું પાડે એમ પરમહંસ હંસ જળ અને ચેતનને જુદું પાડે. આ પરમહંસ સંહિતા છે ભાગવત. એને જે પ્રેમથી શ્રવણ કરે એને જળ ચેતન જુદું પાડતા આવડે. શરીર જળ છે અને આત્મા ચેતન છે. મરવા વાળું એ શરીર છે અને અમર છે એ આત્મા છે. આનંદ રૂપ શરીર આત્મા છે, દુઃખ રૂપ શરીર છે. એમ શરીરને અને આત્માને જુદા પાડવાનો વારંવાર અભ્યાસ કરવો. જેમ જેમ અભ્યાસ કરશો દુઃખોથી છૂટતા જશો, કર્મથી છૂટતા જશો, વાસનાથી છૂટતા જશો, મોહ મમતાથી મુક્ત થતા જશો. એટલા માટે ભાગવતની કથા સાંભળીને વિવેક વૈરાગ વધારીને દેહથી આત્માને જુદો પાડવાની ટેવ પાડવી. કેમ કે દેહાભિમાન પાસે ન બધોસી પુત્ર અષ્ટાવક્ર જે પણ અષ્ટાવક્ર ગીતામાં જનક રાજાને કહ્યું છે કે જનક રાજા દેહના અભિમાનથી જીવ બંધાયેલો છે. એટલા માટે દેહ હું નથી, હું જડ નથી, હું મરવા વાળો નથી, હું ચૈતન્ય છું, અમર છું, આનંદરૂપ છું એવો વારંવાર અભ્યાસ કરવો. શુદ્ધ બુદ્ધ નિજ રૂપ નિહાળી અખંડ આનંદ અનુભવતો જા. આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તું કરતો જા. જન્મ સફળ તું કરતો જા. ભાગવતની કથાથી જડ ચેતનનો વિવેક થાય છે, સત્ય અસતનો વિવેક થાય છે, આનંદ અને દુઃખનો વિવેક થાય છે, પૂર્ણ અને અપૂર્ણતાનો વિવેક થાય છે. એટલા માટે ભાગવત વિવેક વૈરાગ્ય વધારીને મોહ માયાને દૂર કરે છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. જયારે ભાગવત સાંભળી રહેશે ત્યારે બધી શંકાઓ નિર્મૂળ થઈ જશે. મનમાં મને ભગવાન મળ્યા છે કે નહીં, મોક્ષ મળ્યો છે કે નહીં, શાંતિ મળી છે કે નહીં, એ બધા સંશયો દૂર થઈ જશે. ભગવાન ક્યાં છે, કેવા છે, કેવડા છે, શું કરે છે, તમામ પ્રકારના સંશયો છેદાઈ જશે. હું કોણ છું, કેવો છું, કેવડો છું, ક્યાં આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, એ આત્મ સંબંધી સંશયો પણ છેદાઈ જશે. જગત કેવું છે, ક્યાંથી આવ્યું છે, ક્યાં છે, ક્યાં જવાનું, હું એમાં સાર છે, શું અસાર છે, એ તમામ પ્રકારના સંશયો ભાગવતની કથા શ્રવણ કરવાથી દૂર થાય છે. અને જ્યાં સુધી સંશયો મળતા નથી ત્યાં સુધી સંશય આત્મા વિનશ્યતિ. ગીતામાં ભગવાન કહે છે યજ્ઞસ્ય અશ્રદ્ધાનસ્ય સંશયાત્મા વિનશ્યતિ નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. એ જે સંશય વાળા હોય છે એને આ લોકમાં પરલોકમાં ક્યાંય સુખ નથી. અને ન પરાંગતિ, સંશય વાળા જીવને પરમ ગતિ મોક્ષ ગતિ પણ થતી નથી. એટલે છેદો છેદો શંકા તમારી તમામ રે, શંકાના છિદ્રોથી રે નિષ્ઠા નથી જામતી રે લોલ. જ્યાં સુધી સંશય મનમાં હોય ત્યાં સુધી પરમાત્મામાં પૂર્ણ વિશ્વાસ નથી થતો. પોતાના અસલી બ્રહ્મ સ્વરૂપમાં પણ જીવને વિશ્વાસ એટલે નથી થતો, સંશયો રહ્યા કરે છે. એટલે ભગવાને કહ્યું કે તસ્માદ જ્ઞાન સંભૂતમ રિત્થમ જ્ઞાનાચ્છિનાત્મના ચિત્વેનમ સંશયમ યોગમાતિષ્ઠોતિષ્ઠ ભારત. ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના સમાપ્તમાં ભગવાને કહ્યું કે અર્જુન અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા જે સંશયો છે એને જ્ઞાન રૂપી તલવાર લઈ અને સંશયો છેદીને તો ઉભો થઈ જાય. ત્યારે કોઈ પણ શંકા મનમાં રહેવા દેવાની જરૂર નથી. એમાં ભાગવત સાંભળીને તમામ સંશયો છેદી અને દઢ જ્ઞાન, દઢ ભાવ, દઢ ભક્તિ, દઢ વૈરાગ્ય જીવનમાં પાકો કરી લેવો. જે સંશયો મનુષ્યને પાકો વિવેક થવા દેતા નથી, સંશયો દઢ વૈરાગ્ય થવા દેતી નથી, સંશય દઢ ભક્તિ નિષ્ઠા જામવા દેતી નથી, સંશય બ્રહ્મરૂપ થવામાં વિઘ્ન કરે છે. એટલા માટે મનુષ્ય જ્ઞાનને દ્વારા અજ્ઞાન દૂર કરવું, શ્રદ્ધા દ્વારા અશ્રદ્ધાને દૂર કરવી, દૃઢ નિશ્ચય દ્વારા સંશયોને છેદી અને પરમાનંદના પરમ મોક્ષના ભાગીદાર થઈને આનંદમાં રહેવું. અહીંયા ભાગવતના માધ્યમ બતાવશે ક્ષીયંતે શાસ કર્માણી સપ્તાહ શ્રવણે કૃતે. અને કરોડો જન્મના જે કર્મો છે
એ છેદાય નહીં ત્યાં સુધી કર્મ ભોગવવા માટે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. કરેલા કર્મને ભોગવવા માટે વારવાર જીવને જન્મવું પડે ને મરવું પડે છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતં કર્મ શુભાશુભમ. શુભ અને અશુભ કર્મ, પુણ્ય અને પાપાત્મક કર્મ એ બધાને વારવાર ભોગવવા જન્મવું પડે છે. પણ જયારે ભાગવત શ્રવણ કરી લે છે ત્યારે આત્માનું અસલીપણું જ્ઞાન થઈ જાય, અકર્તાપણું ભાન થઈ જાય, અસંગતાનું જ્ઞાન થઈ જાય. પછી આત્માથી કર્મ થયા નથી, કરતો નથી, થશે નહીં, એટલે આત્માને કર્મ છે નહીં, સર્વદા અકર્તા અભોગતા છે એવું આત્મજ્ઞાન કરવાથી તમામ કરોડો કર્મ કપાઈ જાય છે. ગુરુ પ્રગટ કરુણાગાર ભક્તને બ્રહ્મવિદ્યા આપી, કોટી જન્મના કર્મ તે નાખ્યા કાપી. કરોડો જન્મના કર્મ કપાઈ જાય, કર્મના પાસલા કાપી નાખ્યા ભાઈ. ઓળખ્યા તેમ અવિનાશી રે ભક્તિ, સુરવીરની સાચી રે લીધા પછી નામે લે પાસી. તો ભાગવતની કથા શ્રવણ કરવાથી સંશયો છેદાઈ જાય છે, કર્મો બધા કપાઈ જાય છે. અને દારિદ્ર દુઃખ જ્વરાર્દિતાનામ માયા પિચાસી પરિમર્દિતાનામ સંસાર સિંધુ પરિપાતિતાનામ ક્ષેમાય વૈ ભાગવતમ પ્રકર્જતિ. કે જે લોકો દારિદ્ર હોય, ભાગવતની કથા સાંભળીને એવું જીવન જીવે તેનું દરિદ્ર પણ દૂર થઈ જાય. એનામાં કોઈ દી દરિદ્રતા રહે જ નહીં. એ મહાન શ્રીમંત શ્રીમાન બની જાય, લક્ષ્મીપતિ બની જાય. અને દારિદ્ર દૌર્ભાગ્ય, જેનું ભાગ્ય ખરાબ હોય, જ્યાં ધંધો કરે જે કરે એમાં બગડતું હોય, જે આદરે એમાં આગળ ના આવતો હોય, વિઘ્ન જ આવતા હોય, તો તમામ વિઘ્નોનો વિનાશ થઈ અને એનું સૌભાગ્ય બની જાય. સૌભાગ્યાદિ ગુણાવલી વિલસતો સ્વૈરમ વપુર્વેશ્મની. કે એનું સૌભાગ્ય વધી જાય છે, અખંડ સૌભાગ્ય થઈ જાય છે. કે પરણો તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળ્યો રે મોહન પ્યારા. કે જે પરમાત્મા પરાયણ બને છે, ભાગવત ને સાંભળે, પ્રભુ ભક્તિ વાળા થાય છે, એટલે એનું સૌભાગ્ય વધતું જાય છે. અને જ્વર એટલે ચિંતાઓથી રહિત થઈ જાય છે. આ ભાગવત સાંભળ્યા પછી એને જન્મવાની, મરવાની, આવવાની, જવાની કોઈ ચિંતા જ રહેતી નથી. કેમ કે એને ડડક જ્ઞાન થાય, હું જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જતો નથી, વધતો નથી, ઘટતો નથી, મારામાં દુઃખી નથી, મારામાં કોઈ કર્મ નથી, વાસના નથી, અસંગોહમ, મુક્તોહમ, પૂર્ણોહમ, દિવ્યોહમ, એવું જયારે ડડક જ્ઞાન જેને થાય છે તો તમામ ચિંતાઓથી રહિત મુક્ત જીવન જીવે છે, ભયથી રહિત થઈ જાય છે. અને માયા પિચાસી પરિમર્દિતાનામ, જે માયાના બંધનમાં પડ્યા હોય છે, માયાના બંધનોથી છૂટી જાય છે. માયાનો જાણે મર્મ કોઈ વિતરાગી રે. જયારે વિવેક વૈરાગી ભાગવત દ્વારા થાય છે ત્યારે માયાનો મોહ છૂટી જાય છે, મમતાઓ બધી હટી જાય છે, વાસનાઓ છૂટી જાય છે, પરમાનંદ હૃદયમાં પ્રગટી જાય છે. એટલા માટે કહે છે માયા પિશાચી પરિમર્દિતાનામ સંસાર સિંધુ પરિપાતિતાનામ. જે લોકો સંસાર સાગરમાં ડૂબકા ખાતા હોય, વાર વાર ઊંચા જતા હોય, નીચા જતા હોય, ડૂબતા હોય, ભવસાગરમાં અનેક ગોથા થતા હોય, કામ ક્રોધ મગરમચ્છ જેવા મચ્છરો અંદર હેરાન કરતા હોય, તો તમામ દુઃખોમાંથી આ ભાગવત છોડાવે છે. એટલા માટે કહે છે ક્ષેમાય વૈ ભાગવતમ પ્રગર્જતિ, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. ભાગવત શ્રીમદ ભાગવતે નૈવ ભુક્તિ મુક્તિ કરે સ્થિતે. ભાગવતનો જો શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે તો ભુક્તિ ને મુક્તિ બંનેના હાથમાં આવે, ભોગે મળે અને મોક્ષે મળે. કેમ કે પાપ છોડવાથી, પુણ્ય કરવાથી ભુક્તિ મળે છે, મોહ મમતા વાસના છોડીને તત્વજ્ઞાન લેવાથી મુક્તિ મળે છે. એટલા માટે ભુક્તિ ને મુક્તિ બંને દેવા વાળું ભાગવત શાસ્ત્ર છે. સંસારના પદાર્થોમાં પણ પ્રવૃત્તિ મનુષ્યની થાય, વાસના નો રહે, એની પાસે રહેવા છતાં એની અંદર મમતા ના બંધાય, એટલે જીવ સંસારના વ્યવહાર કરવા છતાં બંધનોથી મુક્ત થઈ જાય છે. આ ભાગવત શાસ્ત્રને શ્રદ્ધા દ્વારા શ્રવણ કરવું અને અધિકારી થઈને શ્રવણ કરવું,
અધિકારીને જ્ઞાન આવે આત્મ લક્ષ્ય ભંગ કહે ખોમ મુક્ષુ જનને સદાય ભળે સતસંગ સંગત તેને શું કરે. પાત્ર વગર રસ ઠરતો નથી, એમ અધિકાર વગરનો એને લાભ મળતો નથી. એટલે આ ભાગવતના પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. અધિકારી થવા માટે ધર્મવાન થવું, ભક્તિવાન થવું અને વૈરાગ્યવાન થવું. જે પાપ છોડીને પુણ્ય કરતા રહે આ ભાગવતને જીવનમાં ઉતારી શકે. જે મોહ મમતા છોડીને ભક્તિ કરે ભાગવતને જીવનમાં ઉતારી શકે. જે મોહ છોડીને વૈરાગ્યવાન હૃદયમાં વૈરાગ્ય ધારણ કરે ભાગવતનો ઉત્તમ લાભ લઈ શકે. વૈરાગ્ય વાળા નિર્ભય ભજશે હેતે શ્રી ભગવાન જોને. લોકોને ભજન કરવું છે પણ મમતા અને મોહ છૂટ્યો નથી હોતો, એટલા માટે ભજનમાં જાય તો એનું મન ભજનમાં રહેતું. શરીર ગયું હોય ભજનમાં પણ મન ન ગયું હોય, કે મન એનું મોહમાં અને મમતામાં ભટકતું હોય છે. એટલા માટે આ માનવ જન્મ સફળ કરવો હોય તો અધિકારી બની જવું. દ્વિતીય સ્કંદનું નામ છે જ્ઞાન લીલા, જેમાં બ્રહ્માજીને વિષ્ણુ ભગવાને દિવ્ય જ્ઞાન ચતુશ્લોકી ભાગવત દ્વારા આપ્યું. બ્રહ્માજીને કહે હું આગળ પાછળ ઉપર બધે હું જ ભરપૂર ભર્યો છું. આગે રામ પીછે રામ જીત દેખો તિત રામ હી રામ, લાલી મેરે લાલ કી જીત દેખો તિત લાલ, લાલી દેખન મેં ગઈ તો મેં ભી હો ગઈ લાલ. જયારે માનવને સર્વત્ર પરમાત્મા છે એવો ડર થાય પછી કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ તમામ ગાંઠો છૂટવા લાગે. હા હરિભાળો ભરપૂર દોષ કર્મ તો રે છે દૂર. તો કામની ક્રોધની લોભની મોહની ઈર્ષા દેખાઈને ગાંઠો તોડી હોય તો પરમાત્મા પૂર્ણ છે, સર્વમાં ભરી રહ્યા છે, અખંડ છે એવો વારવાર અભ્યાસ કરો. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ સ્વરૂપે હરિને ઓળખ્યા રે, સરિયા મારા સઘળા કાજ રે, સદ ગુરુને શરણે આવતારે. આનંદવા યોને રંગ ઉલટ્યો રે, પ્રગટ્યા છે પુરાણ બ્રહ્મ રે, સદગુરુને શરણે આવતારે. પૂર્ણ પરમાત્મા મારો આત્મા છે એવું જયારે ડર થઈ જાય ને કામના ન રહે, બધામાં ભગવાન છે તો ક્રોધ કોની ઉપર કરવો? ત્વયિ મયિ ચાન્યત્રેકો વિષ્ણુ વ્યર્થમ કુપ્યસી સર્વ સહિષ્ણુ. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ત્વયિ એટલે તારામાં, મયિ એટલે મારામાં, અન્યત્ર સર્વમાં વિષ્ણુ ભગવાન છે. તો પછી ક્રોધ કોની ઉપર કરવો? શેને માટે ક્રોધ કરવો? શું લેવા માટે ક્રોધ કરવો? શું કામ ક્રોધ કરવો? જો એને જ્ઞાન થાય મારી અંદર જ ભગવાન છે, મારી અંદર આનંદ છે, મારી અંદર સુખ છે, હું મુક્ત છું, શું લેવા માટે ક્રોધ કરો? મારાથી જુદું જ કોણ છે? બધું જ બ્રહ્મરૂપ છે. તો એને ક્રોધની ગાંઠ છૂટી જાય. ભગવાન સિવાય કઈ દુનિયામાં છે જ નહીં, સાચું છે જ નહીં, તો લોભ શેનો કરવો? પછી ભગવાન સિવાય કોઈ દુનિયામાં સાચી વસ્તુ નથી, તો મોહ શેનો કરવો? તો ઈર્ષા દેખાય છે કોની કરવી? બધામાં અખંડ બ્રહ્મ જ બિરાજમાન છે. તો ધીરે ધીરે જેમ જેમ સમભાવ આવે, સર્વાત્મ ભાવ આવે, અખંડ ભાવ આવે, તો મનુષ્યના કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ ઈર્ષા દંભ છળ કપટ આ બધા દુર્ગુણો નીકળીને દૂર થઈ જાય. સર્વ દોષોથી રહિત થવાથી કોઈની પાપ જ રહે નહીં, કોઈ પ્રકારની વાસના ન રહે, કોઈ પ્રકારના કર્મો ન રહે.
સર્વ પ્રકારે જીવન મુક્ત બને, હંમેશા આનંદમય બને છે. તો ભાગવતની કથા શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવી. તૃતીય સ્કંદનું નામ છે સર્ગલીલા. એમાં સૃષ્ટિ વિષ્ણુ ભગવાનની નાભી કમળથી બ્રહ્માજી થયા, બ્રહ્માજી મનુને શત્રુપા થયા, મનુ શત્રુપાથી પ્રિય ઉત્તાનપાદ ને પ્રિયત નામના 2 રાજાઓ થયા, 3 કન્યાઓ થઈ, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. એનાથી આખું જગત ભરપૂર ભરાઈ રહ્યું છે. આ બધી સૃષ્ટિનું વર્ણન કરતા કપિલ દેવનો કરદમ ઋષિ ત્યાં જન્મ થયો. કપિલજી સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન તૃતીય સ્કંદમાં સુંદર આપ્યું. એમાં સમજાયું કે શરીરમાં રહેવા છતાં આત્મા શરીર જેવો થતો. શરીર જાડું થાય પણ આત્મા જાડો ન થાય, શરીર ગરડું થાય પણ આત્મા ગરડો ન થાય. મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું. મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. તો શરીર જૂનું થાય છે, આત્મા જૂનો થતો નથી. શરીર મરે છે, આત્મા મરતો નથી. ઘડો ફૂટે પણ આકાશ જેમ ફૂટતું નથી, એમ ભિન્ને કુંભે યથાકાશ તથાત્મા પરમાત્મની તથૈવ જ્ઞાની જીવાત્મા પરબ્રહ્મણિ લીયતે. ઘટાકાશ જે મહાકાશમાં લીન થઈને મહાન બની જાય છે, એમ આત્મા શરીરમાં છૂટીને પરમાત્મામાં ભળીને મુક્ત થઈ જાય છે. એટલા માટે હું પરમાત્માની સાથે એક છું એવો ભાવ કરીને બ્રહ્મરૂપ થઈને મુક્ત થઈને વિચરણ કરવું. ચોથા સ્કંદ ની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 કથાઓ બતાવી. એનું નામ છે વિસર્ગ લીલા. વિશેષ સૃષ્ટિને વર્ણન બતાવ્યું. હવે પંચમ સ્કંદ ની અંદર પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન પૂછે છે. રાજોવાચ પ્રિય વ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે અરમદયન મૂલ કર્મ બંધ પરાભવ. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે ગુરુદેવ, પ્રિયવત નામનો જે રાજા છે એ બધા અત્યંત ભાગવત છે, એટલે ભગવાનમાં પ્રીતિ રાખવા વાળો છે, ભક્ત છે. અને આત્મારામ છે, નારદજી દ્વારા એને આત્મજ્ઞાન મેળવી લીધું છે, હંમેશા આત્મામાં આનંદમાં રહેવા વાળા છે. એને ઘરમાં કેમ રહેવાનું ગમ્યું? કેમ કે ઘરમાં તો કર્મ હોય ને કર્મનો સાથે બંધન હોય. કર્મણા બધ્યતે જંતુ વિધિયા ચ વિમુચ્યતે. કે કર્મથી જીવો બંધાય છે અને ઘરમાં રહે એટલે એને કર્મ કરવા જોઈએ. જેમ હાથી ઉપર બેહે તો ન હલવું પડે, ઊંટ ઉપર બેહે તો, કે ઊંટ એ હલવાનું સાધન છે, હાથી એ સ્થિર રહેવાનું. ગ્રસ્તાશ્રમમાં રહે એટલે ગ્રસ્તાશ્રમ નિભાવવા માટે કર્મો કરવા પડે, અને એ કર્મો કરે એટલે એમાંથી કઈ ને કઈ બંધનો ઉભા થાય. તો આ કેવી રીતે ઘરમાં રહ્યા ને કેવી રીતે એને પોતાનું કલ્યાણ કર્યું, એ બધી કૃપા કરીને મને કથા સંભળાવો. ત્યારે સુખદેવજી કહેવા લાગ્યા કે તો ઉત્તમ તપ કરવા માટે ગયેલા રાજા. ત્યાં નારદજી એને આત્મજ્ઞાન દેતા હતા. એટલે અમે ત્યાં મનુ ભગવાન ગયા. મનુ ભગવાને ઘણું સમજાયું, છતાંય ગ્રસ્તાશ્રમમાં આવવા તૈયાર ન થયા. તો બ્રહ્માજી ત્યાં આવ્યા, પધાર્યા. એટલે બ્રહ્માજી આવ્યા, જાણે એને ઉભા થઈને એને આસન પાદ્ય આપ્યું, એને પ્રદક્ષિણા કરી. મનુ ભગવાને પણ એને નમસ્કાર કર્યા. પછી બ્રહ્માજી એને સમજણ આપી કે તને નારદની કૃપાથી તો જ્ઞાન તો થયું છે, તો મુક્ત તો થઈ જ ગયો છે. હવે આ સૃષ્ટિની પરંપરાની સેવા પણ કરવાની જરૂર છે, અને ઘરમાં રહીને તું હવે મુક્ત રહી શકવાનો છો. અને ગૃહે પંચે નિગૃહ તપ વને દોષા પ્રભવંતિ રાગિણામ ગૃહેશુ પંચેન્દ્રિય નિગ્રહ તપ અકુશિતે કર્મણ્ય પ્રવર્તતે નિવર્ત રાગ સગૃહમ તપોવનમ. બ્રહ્માજીએ પ્રિયવત રાજાને કહ્યું કે ઘરમાં જો 5 ઇન્દ્રિયનો નિગ્રહ કરશો તો ઘરમાં તપોવન બની જશે. અને જો જંગલમાં રહેશો પણ ઇન્દ્રિયનો નિયમ ન કરો, સંયમ નહીં કરો, ગૃહે વનેપી દોષા પ્રભવંતિ રાગીના, કે રાગી લોકોને તો વનમાંય દોષ થશે કે છે. એટલા માટે ઘરે રહીને પણ તપસ્યા કરો. એટલું નહીં પણ શત્રુને જીતવા માટે પણ ઘરમાં રહીને કિલ્લાની અંદર રહીને જેવી રીતે શત્રુને જીતાય છે, એવી રીતે કે છે ઘરમાં રહીને તમે કામ, ક્રોધ, લોભ, મોહને જીતવાનો અભ્યાસ કરો.
અને કામ ક્રોધ લોભ જીતા રહ્યા પછી છેલ્લે છેલ્લે વિસરત અસંગ, કે તમે પછી જંગલમાં જ્યાં વિચરણ કરવું એને કરો, તમારું પતન નહીં થાય. તો બ્રહ્માજીના વચનની ઉપર વિશ્વાસ કરી અને પ્રિયવ્રત રાજા ગ્રસ્તાશ્રમમાં આવ્યા. નિર્લેપ ભાવે ગ્રસ્તાશ્રમમાં રહ્યા. સંસારમાં રહેવા છતાં સંસારની અંદર બંધાણા નહીં. પદ્મપત્ર મિવાંબસા. ગીતામાં ભગવાને લખ્યું બ્રહ્મણ્યાદાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ લિપ્યતે ન ચ પાપેન પદ્મપત્ર મિવાંબસા. જળમાં જેમ કમળ રહે છે એમ મનુષ્ય સંસારમાં મોહ મમતા વાસના રાખ્યા વગર, સુખની વાસના કર્યા વગર અંદર વ્યવહાર કરવા માટે વ્યવહાર ગ્રસ્તાશ્રમમાં રાખે તો ગ્રસ્તાશ્રમમાં રહેવા છતાં જીવ બંધનમાં પડતો નથી. તો પ્રિયવ્રત રાજાએ બહુ સુંદર રીતે ગ્રસ્તાશ્રમ સારો ચલાવ્યો. પછી એને 7 સમુદ્ર એના રથ દ્વારા થઈ ગયા, 7 દીપો થઈ ગયા. એમને 7 જે પુત્રો હતા એ પુત્રોને સાથે એનું સ્થાન આપ્યું. એમના અગ્નિદ્ર નામના પુત્ર થઈ અને રાજ સોંપી અને ફરી જંગલમાં તપ કરવા ચાલ્યા ગયા. પ્રિયવ્રત કૃતં કર્મ કોનું કુર્યાદ વિનેશ્વર યો નેમી નિમેષ પરોદ્ગંધ સપ્તવારિધિમ. એને પોતે 7 સાગર બનાવ્યા, 7 દીપ બતાવ્યા. 7 દીપોના બાળક પોતાના પુત્રોને રાજગાદી આપી. અને પિતા જયારે પોતાના ગયા તો અગ્નિદ્ર જંબુદીપનો મોટો રાજા થયો. એને પૂર્વચેતી નામની કન્યાને લગ્ન કર્યા. એને 9 પુત્રો થયા. એને 9 દીપના 9 ખંડના બધા રાજા બનાવ્યા. એને ઘરે નાભી પુત્ર થયો. મુખ્ય જે નાભી હતો એને જયારે રાજ આપ્યું એની મેરુદેવી નામની પત્નીની સાથે સંબંધ કર્યો. એના ઋષભદેવજી એને પુત્ર થયા. ઋષભદેવજી જે ભગવાનના અવતાર છે એને પોતાના પુત્રોને તમામ જનતાને ભેગા કરીને સુંદર જે જ્ઞાન આપ્યું એને જ્ઞાનને શ્રદ્ધાથી શ્રવણ કરો. ઋષભદેવજી સુંદર વાત કહે છે કે નાયમ દેહો દેહ ભાજામ ત્રિલોકે કષ્ટાન કામાન અર્હતિ વિડભુજામ યે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધિત યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. ઋષભદેવજી એના પુત્રોને તથા જનતાને બોધ દેતા કહે છે કે આ શરીર ભોગો માટે નથી. વેશ્યા અને વરાહને ભૂંદરાને મળે એવા ભોગો માટે આ શરીર નથી. આ શરીર એટલે માનવનું શરીર. માનવનું શરીર તો તપ કરીને અંતઃકરણને શુદ્ધ કરીને બ્રહ્મ સુખ લેવા માટે છે, પરમ સુખ લેવા માટે છે, પૂર્ણ સુખ લેવા માટે માનવ જન્મ મળ્યો છે. સાસા સુખને માણ્યું નહીં તો જિંદગી શા કામની, જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. જે લોકોએ કથા સાંભળી નથી હોતી, શાસ્ત્રો વાંચા નથી હોતા, વિચાર કર્યો નથી હોતો, એ લોકોને બ્રહ્મ સુખ શું છે એ ખબર હોતી નથી. એટલે ઘણી બહેનો પૂછે કે બ્રહ્મનું સ્વરૂપ મારી નજરોમાં આવે, એની બાળવણી અમને દેજો સંદેશો મારા સદગુરુ રે કહેજો. કે બ્રહ્મનું સ્વરૂપ મારી નજરોમાં ના આવે, પણ તમારી દ્રષ્ટિ જ્ઞાનમય થઈ છે. જો દ્રષ્ટિ જ્ઞાનમય હોય તો સૃષ્ટિ બ્રહ્મમય બને. દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વા પશ્ચેદ બ્રહ્મમય જગત. આખું જગત બ્રહ્મરૂપ દેખાય. એકલા બ્રહ્મ એક ખૂણામાં નથી, પણ દ્રષ્ટિ જ્ઞાન વાળી થવી જોઈએ. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ. જયારે અંતરની આંખો જ્ઞાન ચક્ષુ ખુલે ત્યારે માનવને આખું વિશ્વ બ્રહ્મ રૂપે દેખાવા લાગે. જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળી મારી જ્ઞાન ધણી, કંચન કાયા એકી ધીરે ગુરુ તો મારા પારસ મણી. હું તો જન્મની આંધળી અને ગુરુએ આપી આંખ, ગુરુ ગુટિકાનું અંજન આંજુ તો મટી નયનની જાન. હે આંખો ખોલી જોયું રે ઘટ ઘટમાં બેઠા
અલખ ધણી જ્ઞાની ગુરુ એ મળ્યા રે ગોળે મારી જ્ઞાન ધણી. જયારે જ્ઞાનની ગોળી મારે ત્યારે અંતરની આ જ્ઞાન ચક્ષુ ઉઘડે. ચામડાની આંખે તો સંસાર જ દેખાય છે. અર્જુને જયારે વિરાટ સ્વરૂપ જોવું હતું ભગવાનનું, ત્યારે ભગવાન કે દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ચમે રૂપમેશ્વરમ. અર્જુન, હું તને દિવ્ય ચક્ષુ આપું જેનાથી તું મારું ઐશ્વર્યમય વ્યાપક સ્વરૂપ વિશ્વમય વિશ્વેશ રૂપ તું મારું વિરાટ સ્વરૂપ જોઈ શકી છે. તો ભગવાને એને જ્ઞાન ચક્ષુ આપ્યા ત્યારે એને તમામ સૃષ્ટિ બધી પ્રભુમય દેખાવા લાગી. ત્વમાદિ મધ્યાંત મનંદ વીર્યમ. એમ અર્જુને પ્રાર્થના કરી, ભગવાન તમે આદિ અંત મધ્યમાં વ્યાપી રહેલા છો. સર્વમ સમાપ્નોસી તતોસી સર્વમ, કે તમે સર્વમાં વ્યાપી રહેલા એટલે સર્વરૂપ તમારું જ છે. એમ અર્જુનને જયારે જ્ઞાન ચક્ષુ લાદી ત્યારે એને સર્વત્ર સમાધિ ચારે તરફ બ્રહ્મ જ દેખાવા લાગ્યા. તો આપણે પણ જયારે અંતરની આંખો ઉઘાડીએ ત્યારે બ્રહ્મ આનંદ હંમેશા તમને ચારે તરફની અનુભૂતિ થશે. પણ જે લોકોને છે ખબર જ નથી, તો જેમ ખાખરાની ખિસકોલીના આંબાના રસની ખબર પડતી નથી, એમ પામર પ્રભુ રસ તે શું પીવે પીવે પ્રભુના રે જન પીવે પ્રભુના રે જન પામર પ્રભુ રસ તે શું પીવે. તો બ્રહ્મ સૌખ્ય લેવા માટે પહેલા તો વિષય સુખનો ત્યાગ કરવાની તાલાવેલી જોઈએ. બ્રહ્મ સુખ તો મળવા તૈયાર છે. બ્રહ્મ આગા નથી, પરમાત્મા મોંઘાય નથી, પરમાત્મા પારકાય નથી. તમારા આત્મા જ પરમાત્મા છે, તમારી અંદર જ પરમાત્મા છે, તમે પોતે પરમાત્મા છો. પણ વિષયો અને ભોગો છૂટવા જ અઘરા છે. એનું ઉપરનું જે આવરણ છે કે માયા પડદો દૂર કરે તો બ્રહ્મ જણાય સ્પષ્ટ જોને. એટલે શાસ્ત્રોમાં કહ્યું કે દુર્લભો વિષયસ્ત્યાગો દુર્લભમ તત્વદર્શનમ દુર્લભા સહજાવસ્થા સદગુરુ કરુણામ વિના. જેની પર સદગુરુની કૃપા ન થાય, સાચી સમજણ જેને ના મળે, તો દુર્લભો વિષયસ્ત્યાગો, કે પહેલા વિષયનો ત્યાગ થવો જ અઘરો છે. વાસણ ચોખ્ખું ન હોય, સારું ન હોય, એમાં કોઈ પ્રકારનો રસ આવતો નથી. એકવાર બુદ્ધ ભગવાન મહાત્માની પાસે કહેલા કે મહારાજ મને જ્ઞાન આપો, કે તમારું અંતઃકરણ શુદ્ધ છે, તમારી ભોગની ઈચ્છા છૂટી ગઈ છે. જો અંદર ભોગ વાસના ભરી છે તો ભગવાનનો આનંદ નહીં આવે અંદર. ચાલો મહારાજ આપો તો ખરા કે છે, એમ નહીં કે છે, તારે લેવો તો અંતઃકરણ ચોખ્ખું કરીને આવી કે છે. તો કે એવું કેમ હોય? તો હું બીજે તારે ઘરે આવું છું, પછી તને સમજાવીશ. બુદ્ધ ભગવાન એને ઘરે ગયા, કમંડળમાં ગારો ભરી લીધો, અને એને બુદ્ધ ભગવાને ને રાજાને કહ્યું કે તમે મને ભિક્ષામાં આપો. તો ખીર બનાવેલી તૈયાર હતી, એમાં નાખવા તૈયાર થયા હતા. કસરો જોયો, ગારો જોયો કમંડળમાં. પેલા રાજાએ બુદ્ધ ભગવાનને કહ્યું કે તમે આ કસરો કાઢી નાખો તો ખીર નાખો અંદર કે છે. પણ તારે ખીર દેવાનું કામ છે ને કે છે, આ કચરો ભલે રહ્યો એમનો. તો કહેવા લાગે આમનો હશે ને તો તમારું વાસણ બગડશે, મારી ખીર બગડશે, કોઈ લાભ થશે? તો બુદ્ધ ભગવાન કે તારી ખીર જે નાની એવી હળેલી છે એ બગડે, એમાં તને ચિંતા થાય, તો આ જ્ઞાન નહીં બગડે કે છે? લોકોના મન શુદ્ધ ન હોય ને, જ્ઞાન લેતો ઉઠતા અશુદ્ધિ ઊંધે રસ્તે ચાલે. એટલે અપાત્રમાં જ્ઞાન ન અપાય. નાના છોકરા તલવાર આપે તે પોતાનું ગળું કાપે, એમ જે પાત્ર વગરનો રસ ઠરતો નથી. એટલે મનુષ્ય વિષયનો ત્યાગ કરવો જ પડે. વિષયના ત્યાગ વગરના બ્રહ્મ જ્ઞાન અંદર રહેતું નથી, ટકતું નથી, થતું પણ. એટલે દુર્લભો વિશેષ ત્યાગો. જયારે વિષયની અસલિયત સમજાઈ જાય કે ઝેર કરતા પણ વિષયો ખરાબ છે. વિષાદ વિસંકિમ વિષયા સમસ્તા દુઃખી સદા કો વિષયાનુરાગી બધો કોયો વિષયાનુરાગી કોવા વિમુક્તો વિષય વિરક્ત.
ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે શુભજાયતે સંઘાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહ સમોહ સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતે. એક બ્રાહ્મણ બાળક હતો, બ્રહ્મચારી. એ કાશીથી ભણીને આવતો હતો, ખૂબ હોશિયાર થયેલો હતો. અને આવતા આવતા ક્યાંક ઉભો રહ્યો એટલે આમાં કોઈક સ્ત્રીને જોઈ અંદર એની બોલાવી. અંદર બોલાવ્યા તો ભોળા ભાવ ગયો ત્યાં ગયો એટલે દાસી પાછી આગળ ખસી ગયા. ઓલી સ્ત્રી એની સાથે સંસારની વાતો કરવા લાગી. એટલે આમાં શેઠ આવી ગયો. શેઠ આવ્યો એટલે શેઠાણી કે તમે બાથરૂમમાં વયા જાઓ કે છે. બોલાને પરાણે બાથરૂમમાં પૂરી દીધા. બાથરૂમમાં પૂરી પછી તો તાળું માસી દીધું. શેઠ કે મારા સંદાસ જેવું બાથરૂમ ચોખ્ખું કરી લાગે છે. શેઠાણી બાથરૂમ જઈને ઓલાને ઊંધે માથે નાખીને કે પાઇપ માંથી હેઠળ નીકળી જાય ને કે આવી બન્યું તમારું મારું બેન. ઓલાને ઊંધે માથે કરી અને પાઇપમાં અંદર હેઠે ઘસડી મૂક્યું. હવે શેઠ ઉપર સંદાસ ગયા અને એમના ઓલાનું માથું હેઠે લટકે પગ ઉપર 2-3 દિવસ એમને લટકતા રહે. કોઈ ખેંચીને એક દી કાઢ્યા. પછી એને ખબર પડી કે આ વિષયમાં આવું સુખ છે કે ઊંધે માથે લટકવા. ગર્ભમાં લોકો ઊંધે માથે લટકે કેટલા દુઃખો વહન કરે છતાંય પાછા એની વિષયોમાં પાછા ને પાછા ગર્ભતણા દુઃખમાં ઘેરાણો ત્રાહી ત્રાહી તું કરતો જી કોલ દઈને બહાર આવ્યો ત્રાસ હૈયે નથી ધરતો જી. જેટલા દુનિયાના દુઃખો છે ને વિષયજન્ય છે. ગીતાના 5મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે એ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનિએવતે આદ્યંતવંત કૌંતેય નતે સુરમતે બુધઃ. અર્જુન, જેટલા ઇન્દ્રિય અને વિષયના સંબંધથી થવા વાળા સુખો છે એટલે વિષય સુખ છે એ દુઃખ યોનય, એ દુઃખનું કારણ છે. ગડપણનું દુઃખ શેનાથી આવે? મરણનું દુઃખ શેનાથી આવે? વારવાર જન્મ મરણ, ગર્ભમાં ઊંધે માથે લટકવાનું દુઃખ છે ને. યુદ્ધો મોટા મોટા થાય કયા સુખ માટે થાય? જગતમાં જેટલા પાપ કર્મ થાય છે, અન્યાય થાય છે, છળ કપટ દગા થાય છે એ વિષયના સુખ લેવા માટે. એટલા માટે જેટલા વિષયના સુખો છે એ જ દુઃખનું કારણ છે. એ જ ઝઘડા કરાવે, એ જ ઈર્ષા કરાવે, એ દેખાય કરાવે, એ જ જગતની અંદર અનેક પ્રકારના દુઃખમાં નાખે. અને કૂતરા કાગડા વાંદરા બકરા થાય તો એ વિષય સુખને માટે પાપો કર્યા હોય અને એને લઈને જન્મ મરણના દુઃખોમાં ગોથા ખાયા કરે છે. તો એટલા માટે કે છે આદ્યંતવંત કૌંતેય નતે સુરમતે બુધઃ. કે બુદ્ધિમાન પુરુષો આદિ અને અંત વાળા સુખોમાં રમણ કરતા નથી. તો સમારે કે છે નિજાનંદે સદા મસ્તી લેજે. એ તો હંમેશા બ્રહ્માનંદમાં રહેશે, આત્માના આનંદમાં રહેશે, જેમાં કોઈ દોષ નહીં. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણી તે સ્થિતા. કે જે નિરંતર નિજાનંદમાં આત્માના આનંદમાં રહે છે ને જન્મ નહીં, મરણ નહીં, ગડપણ નહીં, રોગ નહીં, કાળ નહીં, કર્મ નહીં, વાસના નહીં, એને કોઈ પાછળ જડાય નહીં, લગડાય નહીં, કોઈ જન્મ મરણના દુઃખોની સર્વ દુઃખોથી છુટકારો થઈ જાય, સર્વ પાપોથી છુટકારો થઈ જાય, પરમાનંદની અનુભૂતિ થાય. પણ એ અસલિયત જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી જીવને વિષયો છોડતા. તો આ સંતોની શાસ્ત્રની કથાઓ જીવનમાં ઉતારી અને ખાસ કરીને વિષય પર વૈરાગ્ય જો કેળવશો તો ધીરે ધીરે તત્વજ્ઞાન હૃદયમાં દઢ થશે. એટલે દુર્લભો વિશેષ ત્યાગો દુર્લભમ તત્વદર્શનમ. આ જેટલા વિષયો છે એમાં સચ્ચિત અને આનંદ ભરપૂર ભરેલું. એના આનંદથી આ વિષયો આનંદ વાળા લાગે છે, એના ચેતનથી આ વિષયો ચેતનવંતા લાગે છે, એના સતથી આ વિષયો સત જેવા. જો બધામાંથી સચ્ચિત અને આનંદ નીકળી જાય ને તો અસત જળ અને દુઃખરૂપ. શરીરમાંથી આત્મા નીકળી જાય, શરીર મળતું થઈ જાય. સતચિત આનંદ સર્વમાં ભરી રહ્યો ભરપૂર દિન રજની રંગમાં નિર્મળ વરસે નૂર. અસ્તિ ભાતિ પ્રિય રૂપ બ્રહ્મનું મિથ્યા છે સંસાર. નામ રૂપને ટાળી જશો તો જડશે તુજને સારી છે. અંતરમાંથી મળશે અવિદ્યા મૂળ થકી બળશે ઉઘડશે અંતરની બારી. બ્રહ્મ સદરૂપ સુખાકારી.
અસ્તિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચૈતન્ય પંચકમ આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગતરૂપમ તતોદ્વયમ. અસ્થિ ભાતિ પ્રિય રૂપમાં બ્રહ્મ ભરપૂર ભર્યા છે, સર્વત્ર આનંદ આનંદ છે. પણ જેઓ નામ ને રૂપના મોહમાં રાગ દ્વેષ ઈર્ષા દેખાય કરીને અનંત દુઃખો ભોગવી રહ્યા છે. એટલા માટે અહીંયા ઋષભદેવજી કે હે પુત્રો, આ શરીર વેશ્યા અને ભૂંદરા જેવા સુખો માટે નથી. આને તો તપસ્યા કરી અને અંતઃકરણને શુદ્ધ કરો. અંતઃકરણમાંથી કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ ઈર્ષા દેખાય નીકાળો. મલિન મનને શુદ્ધ કરો. મલિન અંતરમાં છે અંધારું, અંજવાળું ન મળે. હિન્દુ અર્કને પીળો દેખે, પોતાને કમળે. જ્યાં સુધી આંખમાં પીળિયો થયેલો હોય, કમળો થયેલો હોય, ત્યાં સુધી ધોળો શંખ હોય તો એને પીળો દેખાય છે. એ મલિન અંતઃકરણમાં મલિન ભોગો જ દેખાય છે, મલિન જગત જ દેખાય છે. દેહ ભાવ જ આવે છે, આત્મભાવ બ્રહ્મભાવ આવતો જ. એટલા માટે કહે છે તપસ્યા કરો. મનસ્ય ઇન્દ્રિયાણામ એકાગ્રમ પરમમ તપઃ. હીરો જયારે તપે ને ત્યારે ચોખ્ખો સરસ બને. કેટલું અંદર ભાર સહન કરે, કેટલો માર સહન કરે ત્યારે સુંદર બને. ન સહન કરો તો જીવન સારું બનતું. એટલા માટે મનુષ્ય તપ કરીને ઇન્દ્રિયોને મનને દમન કરવા માટે હંમેશા ત્યાગ તપસ્યા જીવનમાં ધારણ કરવી જોઈએ. તો લોકો એમ કે આમાં મજા નથી આવતી, આમાં મજા આવે છે. પણ મજા લેવા જશે તો પાછળથી સજા લેવી. દુઃખ ને તો કોઈ દેખે નહીં ને સુખ લાગે છે સારું. વેળા વેળાની છાયડી રે તારી વળી જશે વારું રે. મૂર્ખ્યો માની રહ્યો મારું રે, તેમાં કઈ નથી તારું. સાત સાગર જેની ચોકી કરતા ભરતું નીરજ ખારું. 14 ચોકડીનો રાજ ચાલ્યું ગયું, રાવણા દેખ દૈત વાળું રે. મૂર્ખ્યો માની રહ્યો મારું રે, તેમાં કઈ નથી તારું. મૂર્ખ જેવો એમ સમજે છે કે આ બધું મેં કમાનું મારું છે અને બધું આમાં હું મજા કરું. પણ તું નથી મજા કરતો, તો શરીર છે, તું તો જુદો છે. જેને પોતાના અસલી સ્વરૂપની ખબર જ નથી, એ પારકાને પોતાનું સમજે છે, ખોટાને સાચું સમજે છે. દુઃખને સુખ સમજી અને દુઃખને સુખ સમજીને દુનિયા દુઃખના વૃક્ષ વધારે રે. પેટ ઉપર પથ્થર બહુ બાંધી, ભવ જળ તરવા ધારે રે. મૂળ જેવો દુઃખને સુખ સમજે છે, પારકાને પોતાનું સમજે છે, ખોટાને સાચું સમજે છે. એ જ મોહ છે અને એને લઈને જીવ જગતમાં ભટકી રહેલા. એ સમજણને દઢ કરવા માટે જ વારવાર સત્સંગ કરવાનો. સત્ય કોણ ને અસત્ય કોણ, ચેતન કોણ ને જડ કોણ, સુખ શેમાં દુઃખ શેમાં, મારું કોણ ને પારકું કોણ. આ વિવેકને બરોબર પરિપક્વ કરો. એ ક્યારે કરી શકશો? જયારે ઇન્દ્રિયોને ભોગોમાંથી પાછી વાળશો, મનને વિષયોમાંથી પાછું વળે સ્થિર કરીને જયારે વિચાર કરશો, ત્યારે તમને કરશે બ્રહ્મ સત્ય છે, જગત ખોટું છે. આત્મા ચૈતન્ય છે, શરીર જડ છે. આત્મા આનંદ રૂપ છે, શરીર દુઃખ રૂપ છે. સંસાર ખોટો છે, પરમાત્મા હાચા છે. પરમાત્મા આનંદ રૂપ છે, શરીર જગત દુઃખ રૂપ છે. એવો વિવેક જયારે પરિપક્વ થશે, ત્યારે મન વિષયોમાંથી ભોગોમાંથી પાછું વળીને ભગવાનમાં લાગશે. જ્યાં સુધી એ વિવેક નથી, જ્યાં સુધી વૈરાગ્ય જીવનમાં નથી, ત્યાં સુધી જેવો જ્ઞાન વિના બહુ ગોતા ખાધા અને વળ ગયા હું ને મારું જો ને. તો માનવોએ આ જીવનને